એટલે સંત સુરા અને પાળિયાઓની ભૂમિ. હમણાં જ તમે નવરાત્રિ માતાની આરાધના કરીને નવરાત્રિ પૂર્ણ થઈ, દશેરા આપણે ઉજવ્યા અને દિવાળીના પર્વોની જ્યારે તૈયારી શરૂ થવાની ત્યારે આમ દિવાળીના જેવો માહોલ આજે સૌ કાર્યકર્તાએ કર્યો છે. ત્યારે રાજકોટ વાસીઓનો જે પ્રેમ આજે અહીંયા છલકાયો છે. મિત્રો, આ કાર્યક્રમ મારા માટે વિશિષ્ટ એટલા માટે છે કે જે લોકોએ ભારતીય જનતા પાર્ટીની ઇમારત ઊભી કરી છે, એક નાના બીજમાંથી આખું વટવૃક્ષ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી માટે જેના ઘડતરનો પાયો છે, એવા મારા ત્રણ પ્રદેશ અધ્યક્ષ આજે પીવાઈ ઉપસ્થિત છે. એવા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ રાજ્યપાલ શ્રી વજુબાબા, આજે મારી પાસે મારા પાકીટમાં જે કાર્ડ છે એ કાર્ડમાં જે પ્રદેશ અધ્યક્ષની સહી છે એવા શ્રી રૂપાલા સાહેબ, આરસી ફળદુ સાહેબની સહીવાળું પણ કાર્ડ આજે મારી જોડે છે. સક્રિય સભ્યને પેલું લેમિનેશન કાર્ડ વાળું કાર્ડ કદાચ મને યાદ હોય ત્યાં સુધી રૂપાલા સાહેબ જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે શરૂઆત થઈ હતી. એમ આમ છાતી ગદગદ થાય અને અભિમાન થાય. મને અલ્પેશભાઈએ પૂછ્યું કે સાહેબ, સરકારમાં મંત્રી હતા, શહેરના અધ્યક્ષ રહ્યા, ધારાસભ્ય થયા, તમને એવું ક્યારે થયું? આમ તમને અભિમાન, તમે પ્રદેશના અધ્યક્ષ બન્યા, તમને આમ થોડું અભિમાન નથી આવતું? ફળદુ સાહેબ એવું, એટલે મેં અલ્પેશને કીધું મને ચોક્કસ અભિમાન થાય છે અને અભિમાન એનું છે કે મારી સામે બેઠેલા કરોડો લાખો કાર્યકર્તા આજે મારી જોડે છે. મિત્રો, આ નાની ઘટના નથી. દેશની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી અને એના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ હોવું, લાખો કરોડો કાર્યકર્તા નો ખભો જ્યારે મને મળતો હોય, મને આ પદ અને પ્રતિષ્ઠા અને ખુરશી કરતા કાર્યકર્તા માટે અભિમાન છે કે કાર્યકર્તા રાત દિવસ તડકો છાંયડો જોયા વગર આજે જ્યારે આપણી પડખે ઊભો હોય ત્યારે મિત્રો એ વાતનું અભિમાન છે.